જામનગરના દરેડના રહેવાસી સુનિલ જગદીશ જાદવ નામના યુવાન પર શાળાએ જીવલેણ હુમલો કર્યો હતો। સારવાર અર્થે યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેનું આજરોજ વહેલી સવારે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સમગ્ર પરિવારમાં શોક સાથે આક્રોશ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુનિલ જાદવે રાજકોટની યુવતી સાથે 2 વર્ષ પૂર્વે જૂનાગઢમાં કોર્ટ પ્રેમ લગ્ન કર્યા હતા, જેમાં યુવતીના પરિવારજનો આ પ્રેમ લગ્નથી નાખુશ હતા, જેથી તેના સાળા રવિ મનસુખ પરમારે બહાનેથી પોતાની બહેનને ઘરે બોલાવી લીધી હતી। બાદ પત્નીને લેવા માટે આવેલા યુવાનને શાળાએ બહાનેથી કુવાડવા રોડે ટાયરના ડેલે બોલાવી ચા પાણી પીવડાવી જીવલેણ હુમલો કર્યો હતો, જેનું રાજકોટ સિવિલમાં સારવાર બાદ તેનું મોત થયું હતું। પરિવારજનોએ આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહનો અસ્વીકાર કરવા જણાવ્યું હતું। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આજથી 2 વર્ષ પહેલા એમણે લવ મેરેજ જૂનાગઢ કોર્ટ મેરેજ કરેલ હતા। 2 વર્ષ પછી કોર્ટ મેરેજ કરેલ હતા। તેમના શાળાએ સાથે આવી રીતનો બોલતો નહોતો। 2-4 મહિનાથી એના શાળાએ સમાધાન જેવું, ટૂંકમાં સમાધાન નહોતું કર્યું પણ સમાધાન જેવું કર્યું। એમના મમ્મીને પહેલાં આવતા જતા કરી દીધા, પછી એમના મમ્મીને આવી રીતે કર્યા, પછી એમનો શાળો પણ બોલતો થઈ ગયો અને એની પહેલાં પણ 1-2 વાર રોકાવા માટે એની બેનને તેડી આવેલો હતો। પછી આ 6 તારીખે સુનિલને એના શાળાએ એવું કીધું કે તું જૂનાગઢ મેળામાં જવાનો છો તો તું કે પીલુંને અહીંયા મૂકી જાજે અને મારા મમ્મીને મજા નથી, એટલે છે ને તું મેળામાંથી પાછો આવ એટલે હું પાછો તેડી જાજે। સુનિલ કે કાંઈ વાંધો નહીં, સમાધાન જેવું થઈ ગયું એટલે સુનિલને કોઈ જાતની બીક લાગી નથી અને સુનિલ મેળો કરી 10 તારીખે પાછો પરત રાજકોટ આવેલ। સુનિલે પીલુને એમની વાઈફને ફોન કરેલ હતો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો, એમના સાસુને ફોન કર્યો તો એમનો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો। એના શાળાનો કોન્ટેક્ટ થતો હતો રવિનો, એમને ફોન કર્યો તો રવિએ એમ કીધું ફોનમાં કે હું અત્યારે કચ્છમાં છું, તું કાલે આવજે અને કાલે બપોરે આવીને પીલુને તેડી જાજે। સુનિલ કે કાંઈ વાંધો નહીં। બીજે દિવસે સુનિલે બપોરના ફોન કર્યો તો કે તું બપોર પછી જામનગરથી નીકળીને અહીંયા આવ અને તું કે હું મારા મમ્મી હારે બાંધેલો છું કે એટલે હું ઘરે નહીં જાઉં અને તું મારા ડેલે આવીને પીલુને તેડી જાજે, હું મારા મામાને કહીશ કે પીલુને મૂકી જાય। એટલે સુનિલ સાંજે 7-7:30 વાગે પીલુને ડેલે તેડવા ગયો તો ડેલે એમને ચા પીવડાવી, ફાંકી ખવડાવી, થોડીક વાર બેસાડ્યો। એટલે સુનિલ કે ભાઈ કે તું પીલુને બોલાવી કે મારે મોડું થાય છે, હું બીજાનું બાઇક લઈને આવ્યો છું। તો રવિ એવું કહેવા લાગ્યો કે ખડીક બેસ તો ખરા, મારા મામા નીકળી જ ગયા છે, હમણાં આવતા હશે। એટલે સુનિલ કે તું બાઈજો છો, હું તો નથી બાઈજો ને, હું તો ઘરે જઈને પીલુને તેડતો આવું। તો જેવો સુનિલ ઊભો થયો, જેવો ઊભો થવા રહ્યો ને એવી જ રીતે કાચલો પકડીને સુનિલને નીચે નાખી દેવામાં આવ્યો અને છાતી ઉપર બેસી અને ઓશિકાનો મૂંગો દઈને જે મોઢું દબાવી અને બીજો વ્યક્તિ હતો જે લોખંડની ટામી હોય કે જે કોઈસ કહેવામાં આવે, એ કોઈસ વડે 2 પગમાં 45 ટાંકા આવી ગયા અને 2 પગમાં એવા ઘા મારેલા છે। ત્યારબાદ અમને કોઈને ખબર નથી અને અમને ત્યાં એરિયાના જે કોર્પોરેટર રહી છે કોઈ લેડીઝ, એમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને સિવિલ હસ્તક કર્યા। અમને સિવિલમાંથી મારા ફઈને જાણ થઈ એટલે અમે તાત્કાલિક દોડી આવ્યા। અમે અત્યારે એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આ આરોપી અહીંયા હાજર નહીં થાય અને આરોપીને નહીં પકડવામાં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળવાના નથી। અને બીજી વાત કે અમે જ્યારે અહીંયા સુનિલને એડમિટ કર્યો એટલે ત્યારે અમારી ફરિયાદ લઈ લેવામાં આવી હતી, તો આજે 4 દિવસ થયા, નહીં જેવા આરોપી પોલીસથી ન પકડાતા હોય છે, તો હવે અત્યારે અમારે કઈ લાઈન લેવાની? અમારો એકનો એક દીકરો જીવ ખોઈ બેઠો છે।